વિરામબાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે, ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતા રાજ્યભરની જનતાના મૂળથી આપને અવગત કરાવી રહી છે। તે જ શૃંખલામાં આજે જાણીશું અમદાવાદમાં યુવાનોનો મૂળ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મારી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે, કારણ કે તેઓ આગામી સમયમાં જે ભારતનું ભવિષ્ય છે તે ઘડવાના છે। આપ શું માનો છો? હવે ચૂંટણી આવી રહી છે, મોદી સરકારની 5 વર્ષથી કામગીરીથી તમને કેટલો સંતોષ? કામગીરી તો એની જોકે સારી લાગી, કારણ કે તમે જોવા જાઓ તો અત્યારે મીન્સ કે કામ એના બહાર કરે છે, પ્લસ એણે જીએસટી લાવ્યું એ વસ્તુ સારી કરી, પ્લસ તમે અત્યારે બહાર મેટ્રોનું કામ ચાલે છે એનું એનું કામ, એટલે મીન્સ કે બહારની તકનીકો અહીંયા લાવે છે અને દેશને થોડું પ્રગતિ તરફ લઈ જાય છે। આપ વિદ્યાર્થીની છો, વિદ્યાર્થીનીઓ માટે અને મહિલાઓ માટે જે કામગીરી અત્યાર સુધીમાં થઈ મોદી સરકારના સમયગાળા દરમિયાન, તેનાથી તમને શું લાગે છે, કેટલો સંતોષ? Now this time Mr. Narendra Modi do well and proper work in our country. That time all women, हर एक महिला, हर एक गर्ल, हर एक लड़की, हर एक चाइल्ड चिल्ड्रन, जो भी छोटी से छोटी या बड़ी से बड़ी उम्र की जितनी भी एल्डर वुमेन्स है, उन हर एक को अपना अपना एक रिस्पेक्ट लेवल मिला है। और नरेंद्र मोदी जी ने अपने लेवल पे एक अच्छी सी अलग अलग पॉलिसीज़ लॉन्च की है, डिस्कवर्स किए, और न्यू तरीके की उन्होंने प्रोग्राम्स कंडक्ट किए, सेमिनार्स कंडक्ट किए फॉर द वुमेन्स। उन्होंने बहुत सारे प्रोग्राम्स अरेंज किए, उन्होंने वुमेन्स के लिए बहुत सारी चीज़ें की है। नेक्स्ट ईयर उन्हें आना चाहिए। नाउ दैट टाइम दिस इलेक्शन मिस्टर नरेंद्र मोदी विल बी कम बैक। બીજી એક વાત કે પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, આપને શું લાગે છે કેટલું લાભકારક સાબિત થવાનું કોંગ્રેસ માટે? हो भी सकता है, नहीं भी हो सकता है। प्रियंका गांधी इतना मुझे उनके बारे में नहीं पता, बट एज अ वुमेन उनको खुद को पता होगा कि हर एक वुमेन को क्या चाहिए, उनको क्या रिस्पेक्ट चाहिए, क्या वर्क चाहिए, कौन सी चीज़ चाहिए, किस तरह की चीज़ चाहिए, क्या कि वुमेन्स क्या कर सकती है, उनके लिए क्या करना चाहिए, इन फ्यूचर उनके क्या होगा। આપ શું માનો છો, પાછલા 5 વર્ષમાં કેવી રીતે મૂલવો છો જે કામગીરી થઈ અત્યાર સુધી? અત્યારે નરેન્દ્ર મોદી સરે તો બહુ સારી કામગીરી કરી છે। જેમ આ ભાઈએ કીધું કે જીએસટી, પછી જે અત્યારે ટ્રાફિકનું છે, હેલ્મેટ વેલ્મેટ બધું, તે સારી કામગીરી છે। તમને શું લાગે છે, તમે વિદ્યાર્થી છો, ભણ્યા પછી સૌથી મોટી વાત હોય છે રોજગારી મેળવવી, લાગે છે કે રોજગારીની તકો વધી છે? વધી છે, કેમ કે ફોરેનથી કંપનીઓ અહીંયા મોદીજીના નેતૃત્વમાં બહુ બધી કંપનીઓ અહીંયા આવી છે, એટલે રોજગારી સારી મળશે વિદ્યાર્થીનીઓને પણ અને વિદ્યાર્થીઓને પણ, અને અમે જે ડિગ્રીઝ લઈશું એનું સારી રીતે અમને ફળ મળશે। શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છો? હવે શું નવું થવું જોઈએ? હવે તો બહુ સારું થઈ ગયું છે, અને હવે આખું અમદાવાદ ડેવલપ થઈ શક્યું છે, હજી વધારે ડેવલપ થાય તો ગમશે અમને। આપણું શું માનવું છે? અલગ અલગ નિર્ણયો તો લેવામાં આવ્યા, હવે તમે વોટ કરવાના છો, કઈ બાબતને દિમાગમાં રાખી, ધ્યાનમાં રાખીને વોટ કરશો? एक्चुअली फर्स्ट ऑफ ऑल तो તમારે જે પણ એડવાન્સમેન્ટ ઇન ધ ટેકનોલોજી, ફર્સ્ટ ઓફ ઓલ ધ બેઝિક થિંગ, રાઈટ, એવી જ રીતે આપણા કન્ટ્રીમાં ઘણું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થ્રુ અધર કન્ટ્રીઝ થઈ રહ્યું છે, જેનાથી જીડીપીનો રેટ વધી રહ્યું છે। સો દેટ ઇઝ ધ મેઇન થિંગ કે તમારું જીડીપી વધી રહ્યું છે, તમારી ઇન્ડિયન ઇકોનોમી વધી રહી છે, ડોલરની સામે આપણે રૂપિયાની જે વેલ્યુ છે દેટ increased. That is the most important thing, I guess. And the most important thing for Narendra Modi is that કે જે એમણે કીધું હતું એ અત્યારે કરી રહ્યા છે, સો એમની વાત ઉપર એ અટલ છે। સો આઈ વુડ લાઈક ટુ વોટ ધેમ કે વન્સ અગેન નરેન્દ્ર મોદી પાછા આવે, બિકોઝ જીએસટીના લઈને જે પ્રોબ્લેમ્સ હતી એ પણ સોલ્વ થઈ ગઈ છે કે 40 લાખથી ઓછું તમે હવે જે પણ 40 લાખથી ટર્નઓવર જેનું નીચું છે એ લોકોને હવે જીએસટીની પ્રોબ્લેમ્સથી કોઈ પ્રોબ્લેમ નહીં રહે, એમને હવે કોઈ ઇશ્યુઝ ક્રિએટ નહીં થાય, એન્ડ ઇટ વિલ ઓલ્સો હેલ્પ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી ઓલ્સો। કેમ કે ચૂંટણી નજીક છે એટલે બંને રાજકીય પક્ષો મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। કર્જ માફીની વાત છે, બીજી તરફ આર્થિક અનામતની વાત છે, શું લાગે છે આર્થિક અનામતવાળી વાત લાભકારક થવાની ચૂંટણીમાં બીજેપી માટે? હા, બટ ઓબ્વિયસ છે સર, કારણ કે અત્યારે ખાસું બધું ગુજરાતમાં એઝ વી ઓલ નો કે આ અનામતના લીધે ઘણું બધું પ્રોબ્લેમ્સ ઘણા બધા ક્રિએટ થયા છે, ઘણા બધા ઇશ્યુઝ થયા છે, દંગા ફસાદ ઘણું બધું થયું છે। સો મે બી શાયદ આ આર્થિક સ્થિતિના લીધે આ જે પ્રોબ્લેમ જે એમણે રિઝોલ્વ કરી કે 10% હવે જે ઇસીજી મળવાનું છે, દેટ ઓલ્સો હેલ્પ્સ ટુ ધ પીપલ। આપને શું લાગે છે કે હવે પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે, બીજી તરફ પોલિસી
ના જે નિર્ણયો છે પોતપોતાની રીતે नेतृत्वમાં બદલાવ તો લાવી રહ્યા છે આ કેવી રીતે તમે જો છો શું લાગી રહ્યું છે मेन थिंग है सर सबकी खुद की एक पॉलिसी होती है जैसे कि आज बीजेपी की एक पॉलिसी और कांग्रेस की एक पॉलिसी है अब मेन थिंग वो है ना सर अब इसके अंदर कैसा कि अब एक ही चीज़ देखना है जैसे बीजेपी अपने तरीके से कुछ कर रही है और कांग्रेस अपने तरीके से कुछ कर रही है मेन वो है सर थैंक यू फॉर दैट क्या लगता है आने वाले दिनों में क्या होने जाएगा अभी क्योंकि चुनाव नज़दीक है वो तो सर टाइम के ऊपर डिपेंड है अभी देखते हैं 3 महीने बाकी है अभी तो आपने जब प्रधानमंत्री ने नरेंद्र मोदी ने प्रधानमंत्री के तौर पर शपथ लिए थे और लिए तो आपकी एक्सपेक्टेशन भी होगी होप भी होंगी वो पूरी हुई क्या मानते हैं हाँ सर पूरी हुई ना ऑफकोर्स पूरी हुई सर आज आप देख सकते हैं 5 साल के अंदर आज इंडिया कहाँ सी पोजीशन से कहाँ पहुँच चुका है वो भी देख सकते हो सर क्या टेक्नोलॉजी के अंदर कितने यूज़ आ रहे हैं और एडवांटेज भी तो मिल रहा है सर हम स्टूडेंट्स को भी तो कितना सारा एडवांटेज मिल रहा है अभी के टाइम पे जैसे कि जब ऐसे सेमेस्टर सिस्टम था 11th-12th के अंदर तो अभी 11th साइंस और 12th साइंस का सेमेस्टर सिस्टम हटा दिया पूरा टोटली एजुकेशन में तो सर अपसेट गया है ना એજ્યુકેશન की વાત કરીએ તો એજ્યુકેશનની વાત કરીએ તો હવે તો મોંઘવારી પણ વધી રહી છે આપનું શું માનવું છે મોંઘવારીની સાથે શિક્ષણ પણ વધી રહ્યું છે કેવી રીતે તો આ ક્ષેત્રમાં શું સુધારા વધારાની જરૂર લાગે છે આપને એવું કોઈ સુધારા નહીં આપ શું માનો છો મોંઘવારી વધી છે એના કારણે તમારી પોકેટ મની પર પણ અસર પડી હશે ના એવું કોઈ બેઝિકલી અસર પડ્યું નથી મોંઘવારી એમ બી ઘટી છે પહેલાં કરતાં વધી નથી સંતોષ તમને સંતોષ છે ભાજપ સરકારથી આપને શું લાગે છે મોંઘવારીમાં તો એવું છે કે આપણે મેઇન દેશના વિકાસ માટે સૌથી પહેલાં મોંઘવારી વધશે ને તો દેશનો વિકાસ થશે નહીં તો નહીં શકે અને બધા કહે છે કે મોદી ખાલી ઘૂમે છે ફરે છે વિઝિટ કરે છે બહારના દેશોમાં બટ એ વિઝિટ કરે છે તેના માટેનું પણ આપણા માટેનું કંઈક હેતુ હશે તો જ વિઝિટ કરતા હશે અત્યારે આપણે જસ્ટ વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય છે બટ હજી 5 થી 10 વર્ષ જો મોદી રહેશે ને તો વાઇબ્રન્ટ ઇન્ડિયા બનાવીને જ છોડશે ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આ હતા ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવનો અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જ્યાં જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે શું છે તેમનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો કેમેરા પર્સન અમનીશ તિવારી સાથે અર્પિત દરજી એબીપી અસ્મિતા અમદાવાદ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ પરંતુ એબીપી અસ્મિતાના દર્શકોને જણાવી દઈએ કે આપની ચેનલ એબીપી અસ્મિતા તે ફ્રી ટુ ઓન એર ચેનલ છે એટલે કે એક નિઃશુલ્ક ચેનલ છે જેને આપ આપના બેઝ પેકમાં એડ કરાવી શકો છો તો એના માટે આપે સંપર્ક કરવાનો રહેશે આપના કેબલ અથવા તો ડીટીએચ ઓપરેટરને જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા